પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કંપની કે જેનું ઉત્પાદન પોતાના દેશમાં થતું હોય પરંતુ વેચાણ વિદેશમાં થતું હોય, બરાબર, એને આપણે આંતરરાષ્ટ્રીય સાહસ કહેશું. બહુરાષ્ટ્રીય સાહસ એટલે શું કહેશું? કે જેનું ઉત્પાદન અને વેચાણ બંને સમગ્ર દેશના અલગ અલગ, ટૂંકમાં અલગ અલગ વિશ્વના દેશોમાં થતું હોય. અને ટ્રાન્સનેશનલ સાહસ કોને કહેશું? કે જેમાં ઉત્પાદન, વેચાણ, રોકાણ અને અન્ય તમામ બાબતો પણ વિદેશમાં થતી હોય. એટલે આની અંદર માત્ર વેચાણ થતું હોય, ઉત્પાદન પોતાના દેશમાં થતું હોય. બહુરાષ્ટ્રીય સાહસમાં ઉત્પાદન અને વેચાણ પણ અલગ અલગ દેશોમાં થતું હોય. ટ્રાન્સનેશનલમાં ઉત્પાદન, વેચાણ, રોકાણ અને અન્ય બીજી બાબતો પણ અલગ અલગ દેશોમાં થતી હોય. એટલે આની અંદર સિમ્પલ એટલી બાબત છે, આમાં ઉત્પાદન પોતાના દેશમાં થશે પરંતુ વેચાણ છે સમગ્ર વિશ્વમાં થશે. આમાં ઉત્પાદન અને વેચાણ બંને સમગ્ર વિશ્વમાં થશે, અલગ અલગ દેશોમાં. અને આમાં ઉત્પાદન, વેચાણ, રોકાણ અને અન્ય તમામ બાબતો અલગ અલગ દેશોમાં થશે. ત્યાંની અંદર એક કરતા વધુ દેશો હોય તો જ એને વૈશ્વિક સાહસો કહેવાય, જેમાં ઓછામાં ઓછા 2 દેશો તો હોવા જ જોઈએ. તો વૈશ્વિક સાહસમાં શું હોય? એક કરતા વધારે દેશોમાં ધંધો ફેલાયેલો, એને આપણે વૈશ્વિક સાહસ કહેવામાં આવે, જેને ગ્લોબલ ટ્રેડ તરીકે આપણે ઓળખીએ છીએ. એ લોકો શેને પ્રાધાન્ય આપે છે? અગ્રિમતા. તો કે એવી બાબતો જે અલગ અલગ દેશોના ધર્મ, સમાજ અને આર્થિક પ્રવૃત્તિઓ અલગ અલગ હોય તો એ પ્રમાણે આપણે વસ્તુઓ બનાવવી પડે. પ્રાધાન્ય એટલે પ્રાયોરિટી, અગ્રિમતા. સૌથી વધારે કોને આપવું? દાખલા તરીકે ભારત છે તો ભારતની અંદર કોઈ પણ વિદેશની કંપની કોઈ પણ પોતાની વસ્તુ વેચવા માટે આવે તો ભારતની સંસ્કૃતિને પ્રાધાન્ય આપવું પડે. ઘણી વસ્તુ અહીંયા ન વેચે. ફોર એક્ઝામ્પલ, ભારતના લોકો છે એ વધારે તીખી વસ્તુ ખાતા હોય, બરાબર, સ્પાઇસી વસ્તુ વધારે ખાતા હોય, તો વિદેશની કોઈ કંપની ભારતમાં પોતાની પ્રોડક્ટ વેચવા માટે આવે તો એને ભારતનું કલ્ચર પ્રમાણે અને ભારતની લોકોની માનસિકતા પ્રમાણે વસ્તુ બનાવવી પડે. એટલે થોડીક સ્પાઇસી વધારે બનાવવી પડે. એ દેશમાં ભલે ન વેચાતી હોય, તેને કહેવાય અગ્રિમતા આપી. બરાબર છે. જે પણ દેશની કલ્ચર હોય, જે પણ દેશની સંસ્કૃતિ હોય, જે પણ દેશની માન્યતા હોય એ પ્રમાણે વસ્તુઓ બનાવે. તમે અહીંયા ભારતની અંદર બાઇક જુઓ તો ભારતમાં શું પ્રાયોરિટી હોય? કે ભારતમાં બાઇક એવી મળવી જોઈએ જે સસ્તી હોય અને વધારે એવરેજ આપતી હોય, કારણ કે ભારતમાં પેટ્રોલનો ભાવ કેવો છે? વધુ. તો વિદેશની કંપનીઓ ભારતમાં એવી બાઇકો મૂકે. હવે આપણી પાસે જે બાઇક છે પછી અમેરિકામાં ન હાલે, કારણ કે આપણી કરતા ત્યાં એડવાન્સ સિસ્ટમ હોય અને આપણી કરતા ત્યાં ક્રૂડ ઓઇલ પાછું કેવું છે? સસ્તું છે. અને આપણી કરતા રૂપિયો પણ કેવો છે? વધુ છે. બરાબર છે. એટલે આપણી કરતા ત્યાંની પ્રોડક્ટ કેવી હશે? સારી ક્વોલિટીની. તો ત્યાંના દેશની એને પ્રાધાન્ય આપ્યું કહેવાય. એટલું ક્લિયર છે? પ્રાધાન્ય. ઓકે, નેક્સ્ટ પછી આપ્યું છે આપણે કદ અને વેચાણ. તો આનું કદ અને વેચાણ બધું હોય કારણ કે ઘણા બધા દેશોમાં ફેલાયેલું હોય. જો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચે શું ફરક છે? આંતરિક વેપાર એટલે ખાલી આપણા દેશમાં જ વેપાર થતો હોય. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે વિદેશના ઘણા બધા દેશોમાં વેપાર થતો હોય. તો જો ખાલી આપણા દેશમાં 100 રૂપિયાનો જ વેપાર થતો હોય અને આપણા દેશ જેવા બીજા તમે 10 દેશો સાથે વેપાર કરો તો વિદેશમાં વેપાર આંતરિક વેપાર કરતા કેવો થશે? 10 ગણો વધુ, એટલે કે 1000 રૂપિયાનો વેપાર થશે. એટલે આંતરિક વેપાર કરતા એનું કદ અને વેચાણ કેવું હશે? વધુ હશે. પછી આપ્યું છે આપણે આર્થિક સદ્ધરતા. અહીંયા આઈ થિંક આપણે પહોંચ્યા હતા, બરાબર ને? તો આર્થિક બાબતોમાં વૈશ્વિક સાહસો સદ્ધર હોય છે. કેટલીક વખત તેઓ બહુ નજીવા નફાથી કે જરૂર હોય તો નુકસાન કરીને પણ બજારમાં વસ્તુ વેચે છે. અહીંયા અંડરલાઈન કરજો, ખૂબ જ બહુ નજીવા નફાથી અને નુકસાન કરીને પણ પોતાની બજારમાં વસ્તુ વેચતા હોય. આમાં તમને ચાઇનીઝ પ્રોડક્ટ છે એનું તમે એક્ઝામ્પલ લઈ શકો, બરાબર, કારણ કે એ કંપનીઓ આર્થિક રીતે સદ્ધર હોય. તમે ભારતની કોઈ પણ વસ્તુ લ્યો, એ વસ્તુ ભારતમાં બનતી હોય અને ભારતમાં જ વેચાતી હોય તો એ વસ્તુ મોંઘી હોય. અને ચાઇનાની કોઈ પણ વસ્તુ હોય ભાઈ, એ ચાઇનામાં બનતી હોય, ત્યાંથી ઇમ્પોર્ટ થઈને ઇન્ડિયામાં આવે, પછી ઇન્ડિયામાં એના જથ્થાબંધ વેપારી લે, છૂટક વેપારી લે, પછી વેચાણ કરતા પાસે આવે, પછી તમારી પાસે આવે. આટલી મોટી ચેનલમાંથી પસાર થાય ને તો ઇન્ડિયાની વસ્તુ કરતા ચાઇનાની વસ્તુ કેવી હોય? સસ્તી હોય, કારણ કે એ લોકો બહુ નજીવા નફે અથવા બને તો નુકસાનના ધોરણે પણ બજારમાં વસ્તુ વેચતા હોય.
બરાબર છે. એ વસ્તુ આપણે જોયેલી જોઈએ કે ભાઈ ભારતમાં બનતી વસ્તુ અને ચાઇનાથી આવતી વસ્તુ બંને વચ્ચે ક્વોલિટીનો ફરક હોય અને કિંમતનો પણ ફરક હોય. ભારતમાં જે વસ્તુ તમને 50માં મળે એ જ વસ્તુ ચાઇનાથી આવીને અહીંયા ખાલી 30 રૂપિયામાં મળતી હોય. તો એને શું કહેશું આપણે? એ કંપની આર્થિક રીતે સદ્ધર છે એટલે આવું કરી શકે. ખૂબ મજબૂત નાણાકીય પીઠબળ હોવાથી વૈશ્વિક સાહસો બહુ મોટા પાયા પર ઉત્પાદનનું વેચાણ કરે છે. પછી રાજકીય વર્ચસ્વ, તો કે વૈશ્વિક સાહસો ખૂબ મજબૂત આર્થિક સદ્ધરતાઓને કારણે પોતાનું રાજકીય વર્ચસ્વ પણ ધરાવે છે. જેઓ ઘણી વખત પોતાની અનુકૂળ હોય તેવી આર્થિક નીતિને પણ જે તે દેશના નેતાઓ દ્વારા ગોઠવે છે. અંડરલાઈન કરો. પોતાને અનુકૂળ હોય તેવી આર્થિક નીતિને પણ જે તે દેશના રાજકીય નેતાઓ દ્વારા ગોઠવી શકે છે. એટલે કે એનું સરકારમાં પણ વર્ચસ્વ હોય. બરાબર. આપણે ઘણી વાર જોતા હોય કે ભાઈ ભારતના પ્રધાનમંત્રી છે એ ઘણા બધા દેશોની મુલાકાતે જતા હોય, ઘણા બધા દેશના મંત્રીઓ છે એ ભારતની મુલાકાતે આવતા હોય, તો એ લોકો અહીંયા આવીને પોતાની પ્રોબ્લેમ હોય ને એ કહેતા હોય. ફોર એક્ઝામ્પલ, ચાઇનાથી એના પ્રાઇમ મિનિસ્ટર આવે ભારતમાં ફરવા, તો એ લોકો એમ કે ભાઈ ભારત જે ટેરિફ લગાડે છે અથવા ઇમ્પોર્ટ ડ્યુટી લગાડે છે એનાથી અમારે વેપાર છે એ જોવે એટલો થતો નથી, અથવા અમને વેપારમાં પ્રોબ્લેમ પડે છે, અથવા આટલી પરમિશનો તમારી પાસેથી લેવી પડે છે, તો આ વેપાર છે એ બધો બહુ ટફ થઈ જાય છે અમારે કરવા માટે. તો ભારતના નેતાઓ શું કરે? એની માટે કાયદાઓમાં ફેરફાર કરે અથવા નવા નિયમો લાવી શકે. તેને કહેવાય વર્ચસ્વ, રાજકીય. પછી વફાદારી, તો વૈશ્વિક સાહસો વિશ્વના ઘણા બધા દેશોમાં એક સાથે ઘણો ધંધો કરે છે, છતાં કેટલીક વાર તેઓ પોતાના દેશને જ વફાદાર રહેતા નથી, પરંતુ પોતાના મૂળભૂત દેશને વધુ વફાદાર રહે. એ પોતાના દેશને વધુ વફાદાર રહે, આપણા દેશને વફાદાર ન રહે. બરાબર છે. દાખલા તરીકે કોઈ ચાઇનીઝ કંપની હોય, બરાબર છે, તો ચાઇનીઝ કંપની ભારતમાં કોઈ વસ્તુ વેચવા માટે લાવે અને ભારતમાં એ વસ્તુ વેચે અને ભારતમાંથી પૈસા કમાય. એ ભારતમાંથી જે પણ પૈસા કમાય એ પૈસા છે એ ભારત દેશના જે દુશ્મન દેશો હોય એને એ પૈસા ફંડ તરીકે અથવા ઇન્વેસ્ટમેન્ટ ત્યાં કરે, અથવા એ લોકોને એ પૈસા યુદ્ધ માટે વાપરવા માટે આપે. તેનો મિનિંગ એવો થાય કે એ દેશના જે લોકો છે એ આપણા દેશમાં ધંધો કરે છતાં આપણા માટે વફાદાર હોતા નથી, પોતાના જ દેશ માટે વફાદાર હોય છે. નેક્સ્ટ આપ્યો છે આર્થિક રીતે સદ્ધર દેશોમાં ઉદ્ભવ. આર્થિક રીતે સદ્ધર દેશોમાં ઉદ્ભવ એટલે મોટા ભાગની કંપનીઓ તમે જોવો ને વિદેશની કોઈ પણ, એ કઈ જગ્યાએ હશે? આપણે એટલે સર નેતા જ બીજા દેશના નેતા પોતાના દેશની મુશ્કેલી કહે, એટલે મેજોરિટી એ રીતે જ હોય. જે પણ દેશના નેતાઓ આપણા દેશમાં મુલાકાત માટે આવતા હોય એટલે ઈ દેશના ઈ દેશ અને આપણા દેશની જે વેપાર સમસ્યાઓ હોય એના ઉપર ડિસ્કસ થતું હોય. એટલે બધી પ્રોબ્લેમ એ ન કહેતા હોય, પરંતુ મેન પ્રોબ્લેમ હોય ને એના ઉપર ચર્ચા થતી હોય. અને તમે જોયેલું હોય તો ન્યૂઝની અંદર ઘણા બધા દેશોના નેતાઓ સાથે આપણા નેતાઓ છે MOU સાઇન કરતા હોય. MOU એટલે શું થાય? મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે કે એગ્રીમેન્ટ બધા સાઇન કરતા હોય કે ભાઈ ચાઇનાની સાથે ગુજરાત સરકારે 500 કરોડની ડીલ સાઇન કરી, ભારત સરકારે 5000 કરોડની ડીલ સાઇન કરી. તો આ બધું શું છે કે ભાઈ વિદેશના દેશો સાથે આપણે હથિયારો ખરીદ્યા, કે ભાઈ આયાત નિકાસ વેપાર વધાર્યો, વોટેવર. આર્થિક રીતે સદ્ધર દેશોમાં ઉદ્ભવ એટલે શું થાય? મોટા ભાગની કોઈ પણ કંપની તમે વિદેશી લઈ લો, બરાબર, એ મોટા ભાગે વિકસિત દેશોમાં જ બનેલી હોય. બરાબર. એ પછી તમે વિકસિત દેશો એટલે કોને કહેશો આપણે? કયા કયા વિકસિત દેશોમાં આવે બોલો? તો દાખલા તરીકે અમેરિકા છે, પછી ચાઇના છે, પછી જાપાન છે, પછી રશિયા છે, પછી જર્મની છે. આ બધા દેશોની અંદરની કંપનીઓ હોય. બરાબર. તમે કોઈ પણ ભારતમાં એવી બ્રાન્ડેડ કંપની લઈ લો, એ આ બધા દેશોમાંથી ઉદ્ભવેલી હોય. એટલે મોટા ભાગની વિદેશી કંપનીઓ વિકસિત દેશોમાંથી તે બનતી હોય. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલ લઈએ કંપનીનું. ફોર એક્ઝામ્પલ આપણે કંપની લઈએ એપલ છે, માઇક્રોસોફ્ટ છે, સેમસંગ છે, MI છે, પછી BMW છે, પછી મર્સિડીઝ નહીં, પછી હા, પછી યામાહા છે,
કોઈ પણ કંપની હોય, કોઈ દાખલા તરીકે આ બધી કંપનીઓ છે ક્યાં બનેલી હશે? આ બધી કંપનીઓ ક્યાં બનેલી હશે? વિકસિત દેશોની અંદર, બરાબર છે. તો વૈશ્વિક સાહસનો ઉદ્ભવ મોટા ભાગે આર્થિક રીતે વિકસિત દેશોમાં થયેલો હોય, વિકસિત દેશોમાં થયેલો, જ્યારે તેઓની ધંધાકીય પ્રવૃત્તિ મોટા ભાગે ક્યાં હોય? ધંધાકીય પ્રવૃત્તિ વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશ. પછી આમાં આપણે કીધેલું છે કે વિકસિત દેશોમાં એનો ઉદ્ભવ થતો હોય, એનું ઉત્પાદન અથવા વેપાર મોટા ભાગે વિકાસશીલ કે અલ્પ વિકસિત દેશોમાં થતો હોય. એનો મીનિંગ શું છે અહીંયા? કે એ લોકો પોતાનું ઉત્પાદન છે ને બને ત્યાં સુધી અલ્પ વિકસિત દેશોમાં કરે, કારણ કે ત્યાંની કરન્સી નીચી હોય, ત્યાં લેબર કોસ્ટ એટલે કે વસ્તુ બનાવવા પાછળનો ખર્ચ કેવો હોય? ઓછો હોય. હાગે ને? દાખલા તરીકે બાંગ્લાદેશ છે, પછી શ્રીલંકા છે, પાકિસ્તાન છે, ઇન્ડિયા છે, બરાબર છે, મ્યાનમાર છે, આ બધા દેશોની અંદર વધારે પડતી વિદેશી કંપનીઓ આવેલી છે, કારણ કે ત્યાંનો રૂપ. પછી આપ્યું છે આપણને સંશોધન અને વિકાસ માટે મોટો ખર્ચ. સંશોધન અને વિકાસ છે ને આપણે અંગ્રેજીમાં શું કહેશું? સંશોધન અને વિકાસ, અને આપણે અંગ્રેજીમાં શું કહેશું? આને આપણે અંગ્રેજીમાં કહેશું R&D. R&D એટલે શું થશે અહીંયા? રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો વિદેશી કંપનીઓ મોટા ભાગે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઉપર બહુ વધારે પડતું ધ્યાન આપતી હોય. એટલે મોટા ભાગની કંપનીઓ તમે જોવો ને તો એમાં નવી નવી વસ્તુઓ હંમેશા આવતી હોય. તમે એપલ લઈ લો, સેમસંગ લઈ લો, બરાબર છે, પછી કોઈ કારની કંપની લઈ લો, કોઈ મોબાઈલની કંપની લઈ લો, તો આ બધી કંપનીઓમાં હંમેશા નવું નવું અપડેશન આવ્યા કરતું હોય, 6 મહિને, વર્ષે, કારણ કે નવી લોકો ટેકનોલોજી લાવતા હોય. એ લોકો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ બહુ વધારે ખર્ચો કરે, જેનાથી માર્કેટમાં એ લોકો ટકી શકે. વૈશ્વિક સાહસ સંશોધન અને વિકાસ માટે ખૂબ મોટો ખર્ચો કરે છે, તે પોતાના જ્ઞાનમાં વધારો કરે છે અને પોતાની આવકનો કેટલોક હિસ્સો સંશોધન વિકાસ પાછળ ખર્ચી નવી વસ્તુઓ અને સેવાઓ અને આધુનિક ટેકનોલોજીનો સતત લોકો વિકાસ કરતા હોય. પરિણામે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી શકે છે. મૂડી પ્રધાન એટલે આપણે કેપિટલિસ્ટિક કહેવામાં આવે, જે આપણે ચેપ્ટર શરૂ થયું હતું ત્યારે એની આપણે ચર્ચા કરી હતી. પછી જીવનશૈલીમાં ફેરફાર. જો આ બધી વસ્તુઓ હોય ને, વિકસિત દેશોની વસ્તુઓ, એની પાછળ વધારે પડતું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થતું હોય, હંમેશા નવી નવી વસ્તુ આવતી હોય, સારી ક્વોલિટીની વસ્તુ બનાવતી હોય, એટલે એ વસ્તુનો ઉપયોગ કરવાથી આપણા જીવનમાં ઘણો બધો ફેરફાર આવે. દાખલા તરીકે તમે એપલનો ફોન વાપરો, BMW ની કાર વાપરો, હાગે ને, તો તમારા જીવનમાં ઘણો બધો ફેરફાર આવે. તો આ બધી બ્રાન્ડેડ વસ્તુ વાપરવાથી તમારા જીવનમાં ફેરફાર આવતો તમને જોવા મળે છે. તો વૈશ્વિક સાહસો પોતાની પેદાશો અને સેવાના વિકાસ માટે જરૂરિયાત મુજબ જે તે દેશના લોકોની જીવનશૈલીમાં ફેરફાર કરે છે. આવા ફેરફારની શરૂઆત મૂળભૂત જરૂરિયાતોથી કરે છે, એટલે કે જે ફંડામેન્ટલ જરૂરિયાત હોય આપણી, રોટી, કપડા, મકાન, એના ઉપર આ લોકો વધારે ધ્યાન આપતા હોય, એટલે કે બેઝિક નીડ ઉપર, જેનાથી આપણા જીવનમાં ઘણો બધો સુધારો લાવી શકે. દાખલા તરીકે ભારતમાં ગરમીનું પ્રમાણ વધારે હોય તો વિદેશી કંપની છે એ એસી લાવે માર્કેટમાં વેચવા માટે, તો તમારા જીવનમાં ફેરફાર આવે. પછી ફ્રીજ લાવે જેમ. તો અહીંયા આપણા લક્ષણો બધા પૂરા થાય છે. 9 એટલું જોઈ લો, ન સમજાઈને પૂછો. ચાલો, તમને એવું કહેવા માંગે છે કે જે વિકસિત, આ 4th પોઈન્ટ તમને એવું કહેવા માંગે છે કે વિકસિત દેશોની આ જે કંપનીઓ હોય, જે વિદેશી કંપનીઓ હોય કે જે ઘણા બધા દેશોમાં વેપાર કરતી હોય, એ બધી કંપની આર્થિક રીતે સદ્ધર હોય, એટલે એ લોકોના જે નફો હોય ને એ કરોડો રૂપિયામાં હોય, બરોબર છે. એટલે એ ખાલી બહુ ઓછા નફે પણ વેપાર કરે ને તેનું વેચાણ પાછું બહુ વધારે પડતું ઘણા બધા દેશોમાં હોય, લાખો કરોડોની સંખ્યામાં વેપાર રોજનો થતો હોય, એટલે એ કંપનીઓ આર્થિક રીતે સદ્ધર હોય. એટલે એનો મિનિંગ એવો છે કે ભાઈ, ફોર એક્ઝામ્પલ એપલ કંપની છે, તો એપલ કંપની પાસેની નેટવર્થ એટલી બધી છે કે એ વિશ્વના 7 થી 8 નાના મોટા દેશોને પણ ખરીદી શકે. એનો મિનિંગ એવો છે કે એ કંપની આર્થિક રીતે ઇકોનોમિકલ છે. ભારત અને વૈશ્વિક સાહસ. જો ભારતની અંદર વિદેશની ઘણી બધી કંપનીઓ આવી છે વસ્તુ પોતાની વેચવા માટે, અને ભારત પણ વિદેશના ઘણા બધા દેશોની અંદર આપણી પોતાની પણ વસ્તુ વેચાય છે, પરંતુ ભારતની અંદર વિદેશની વધારે પડતી કંપનીઓ છે. આપણે ભારતમાં 1947માં આપણે જ્યારે આઝાદ થયા ત્યારે મોટા ભાગે આપણા દેશમાં સરકારી કંપનીઓ જ હતી,
પછી ધીમે ધીમે ખાનગી કંપનીઓનો વિકાસ થયો અને 1991 ની જે આર્થિક નીતિ આવી એમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, જે આપણે એલપીજી સુધારા કરીએ તેની અંદર આપણે ગ્લોબલાઇઝેશન લાવ્યા. વૈશ્વિકીકરણ એટલે ગ્લોબલાઇઝેશન. તો ગ્લોબલાઇઝેશનની અંદર જે પોલિસી આપણે મૂકી એમાં વિદેશની કંપનીઓ આપણા દેશમાં પણ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વેપાર કરવા માટે આવી શકે અને આપણે પણ વિદેશમાં વેપાર કરવા માટે જઈ શકીએ. એનો મિનિંગ એવો છે કે વિદેશની કંપનીઓને ભારતમાં વેપાર કરવા માટે, પોતાનો ઉદ્યોગ નાખવા માટે વધારે પડતી ભારતના લોકોએ સ્વતંત્રતા આપી, જેનાથી વિદેશની ઘણી બધી કંપનીઓ ભારતમાં આવી પોતાની ફેક્ટરીઓ નાખીને ભારતમાં વેપાર કરવાની શરૂઆત કરી. જૂનો કંપની ધારો 1932 પણ છે, પરંતુ એ આઝાદી પહેલાનો કહેવાય. આપણને તમને પૂછે ને કે ભાઈ કંપની ધારો પ્રથમ, તો આપણે 1956 જ ગણવાનો, આઝાદી પછીનો. એટલે જૂનો કંપની ધારો 1956 આવે, નવો કંપની ધારો 2013 આવે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. 1991 પહેલા ભારતમાં વૈશ્વિક સાહસનો પ્રવેશ મંદ ગતિએ થતો, એટલે બહુ વધારે પડતા રિસ્ટ્રિક્શન્સ હતા. બરાબર છે, કારણ કે એ સમયે ભારતમાં એક કાયદો હતો જેને આપણે એમઆરટીપી એક્ટ તરીકે ઓળખીએ છીએ. એમઆરટીપી એક્ટ હતો. એમઆરટીપી એક્ટ શું કહેવા માંગે છે આપણે? મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ. એટલે એનો મિનિંગ શું થાય કે ભાઈ ભારતમાં વિદેશની કોઈ પણ કંપની વેપાર કરવા માટે આવી શકશે નહીં, અને જો આવશે તો સરકારના ઘણા બધા નિયમોને આધીન રહીને વેપાર કરવો પડશે. એટલે મોટા ભાગે વિદેશી કંપનીઓ ભારતમાં આવતી જ નહીં. પછી ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી વૈશ્વિક શાસનના પ્રવેશ અને પ્રસાર ઝડપી બન્યો. ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી આપણે ઉદારીકરણની નીતિ ક્યારે અપનાવી? આપણે ઉદારીકરણની નીતિ અપનાવી છે 1991 ની અંદર. બરાબર છે, જે આર્થિક સુધારા આપણે સ્ટાર્ટિંગમાં મેં તમને લખાવ્યો. તો વૈશ્વિક સાહસ અને આંતરરાષ્ટ્રીય કંપની કે બહુરાષ્ટ્રીય કંપની તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને આપણે ઇન્ટરનેશનલ કંપની અથવા મલ્ટીનેશનલ કંપની તરીકે આપણે ઓળખતા હોઈએ. આને આપણે શું કહેશું? આને આપણે કહેશું મલ્ટીનેશનલ કંપની. એટલે એવી કંપની કે જેનું ઉત્પાદન અને વેચાણ ઘણા બધા દેશોની અંદર થતું હોય એને મલ્ટીનેશનલ કંપની કહેવાય. અને ઇન્ટરનેશનલ કંપની એટલે કે જેનું વેચાણ ઘણા બધા દેશોની અંદર થતું હોય. આમાં ઉત્પાદન અને વેચાણ આવે, આમાં ખાલી વેચાણ આવે. તો આવી કંપનીની યાદી બનાવી હતો. આવી યાદી બે રીતે બની શકે. પેલું, બીજા દેશોમાંથી ભારતમાં આવીને ધંધો કરતી વૈશ્વિક સાહસો. બીજા દેશોમાંથી ભારતમાં આવતી એ કંપનીઓ કઈ કઈ છે આપણી પાસે? દાખલા તરીકે આ બધા તમે નામ સાંભળેલા હોય. દાખલા તરીકે કોકા કોલા છે, પેપ્સી છે, મેકડોનાલ્ડ છે, નોકિયા છે, સોની છે, જનરલ મોટર છે. બરાબર, આ યાદી લાંબી થઈ જઈ શકે, પરંતુ હાલમાં ઘણી ભારતીય કંપનીઓએ પણ અન્ય દેશોમાં ધંધો કર્યો છે. દાખલા તરીકે આપણે ભારતની કંપની છે ઇન્ફોસિસ છે, રિલાયન્સ છે, મારુતિ છે, વિપ્રો છે, ઓએનજીસી છે, ટાટા સ્ટીલ છે, એશિયન પેન્ટ છે. આ બધી એવી કંપનીઓ છે કે જેણે વિદેશમાં જઈને વેપાર કર્યો છે, અને આ બધી એવી કંપનીઓ છે જેણે વિદેશમાંથી ભારતમાં આવીને વેપાર કર્યો છે. એટલે આ બધી વિદેશી કંપનીઓ છે જેણે ભારતમાં પોતાનો ધંધો નાખ્યો છે, અને આ બધી ભારતીય કંપનીઓ છે જેણે વિદેશમાં પોતાનો ધંધો નાખેલો છે. તો ભારતમાં ઘણા બધા ઔદ્યોગિક ગૃહો અત્યારે પોતાનો ધંધો વિદેશના બજારમાં પણ વિકસાવી રહ્યા છે, અને આ સાહસો કે કંપનીઓ વિશ્વના ઘણા બધા દેશોમાં વસ્તુ કે સેવાઓ પૂરી પાડે છે. અત્યારના સમયમાં તમે જુઓ તો બધાને વિદેશમાં ધંધો કરી જ લેવો છે. આગળ એટલે બધા ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું શીખતા હોય કે ભાઈ અમે ઇમ્પોર્ટ કરીએ ને એક્સપોર્ટ કરીએ. આગળ તો એ બધી વસ્તુઓની અત્યારે અવેરનેસ આપણે ઘણી બધી વધી છે. અત્યારે એના નિયમો પણ ઘણા બધા હળવા થઈ ગયા છે. આપણે તમે ધારો તો તમારા ઘરે વસ્તુ બનાવીને તમે પણ વિદેશમાં એક્સપોર્ટ કરી શકો. એની માટે તમારે આઈઈસી નું લાયસન્સ લેવું પડે. બરાબર છે, આઈઈસી નું લાયસન્સ, આઈઈસી સર્ટિફિકેટ તમારે લેવું પડે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ સર્ટિફિકેટ. બરાબર છે.
તો આ સર્ટિફિકેટ તમે લ્યો તો પછી તમે વિદેશમાં વસ્તુ વેચી પણ શકો અને વિદેશથી વસ્તુ ઇમ્પોર્ટ પણ કરી શકો. આ સાહસ કે કંપનીઓ વિશ્વના ઘણા બધા દેશોમાં વસ્તુ કે સેવાઓ પૂરી પાડે છે અને વિદેશી સાહસોમાં વેચાણ અને આવક રાષ્ટ્રીય કંપનીઓ કરતા વધુ હોય છે, કારણ કે એ કંપનીઓ આપણા કરતા ઘણી બધી એડવાન્સ હોય. આમ વૈશ્વિક સાહસો પૂરા વિશ્વમાં અર્થતંત્ર ઉપર પોતાની જંગી મૂડી એટલે બહુ વધારે પડતી કેપિટલ, સારી શાખ, સારી ક્રેડિબિલિટી અને આધુનિક ટેકનોલોજી, લેટેસ્ટ ટેકનોલોજીના કારણે અસરકારક પુરવાર થઈ શકે છે. આમાં તમને શું સમજાયું છે કે ભારત વિદેશની કંપનીઓ ભારતમાં પણ વેપાર કરવા માટે આવે છે, તો આ એના ઉદાહરણ છે. અને ભારતની કંપનીઓ વિદેશમાં પણ વેપાર કરવા માટે જાય છે, આ એના ઉદાહરણ છે નીચેના. તો એટલે જોઈ લો ભારત અને વૈશ્વિક સાહસો ન સમજાઈને પૂછું. ઓકે, તો સંયુક્ત સાહસ છે એમાં સૌથી પહેલા આપણે શું કીધું છે કે ધંધાકીય એકમ પોતાના અરસપરસના હિતોના રક્ષણ માટે જોડાય છે, સંયુક્ત સાહસ કહેવાય. અરસપરસના હિતો એટલે શું થાય? અરસપરસના હિતો એટલે સરકારી કંપની એનો કઈક હેતુ હોય તો ભારતમાં નવી કંપની લાવવાનો, નવી રોજગારી ઉત્પન્ન કરવાનો, અને વિદેશી કંપની એનો શું હેતુ હોય? નફો કમાવાનો. તો વિદેશી કંપની અને ભારત સરકાર બે ભેગા મળીને કોઈ કંપની સ્ટાર્ટ કરીએ તો એમાં ટેકનોલોજી કોની હશે? વિદેશી કંપનીની. ઇન્વેસ્ટમેન્ટ કોનું હશે? વિદેશી કંપનીનું. પરંતુ જમીનની ફાળવણી છે, પરમિશન લેવાની છે, કે કોઈ પણ પ્રકારની વહીવટી કાર્યવાહી છે, એ બધી કોણ કરતી હશે? સરકાર. તેમાં સરકાર અને વિદેશી કંપની બે ભેગા મળીને કામ કરે છે, તેને આપણે શું કહેવાય? એને આપણે કહેવાય સંયુક્ત સાહસ. આ રીતે જોડાતા એકમો ખાનગી, સરકારી માલિકીના કે વૈશ્વિક સાહસ ના હોઈ શકે. એ ખાનગી પણ હોઈ શકે, એ સરકારી પણ હોઈ શકે, અને વૈશ્વિક સાહસ પણ હોઈ શકે. તો એમાં સરકાર પ્લસ ખાનગી કંપની પણ હોઈ શકે, એમાં સરકાર પ્લસ વિદેશી કંપની પણ હોઈ શકે, એમાં ખાનગી પ્લસ વિદેશી કંપની પણ હોઈ શકે. બરાબર છે. આમાંથી કોઈ પણ રીતે જોઈન્ટ વેન્ચર હોઈ શકે, અથવા એવું પણ બની શકે કે જેમાં સરકાર, ખાનગી કંપની અને વિદેશી કંપની આ ત્રણેય ભેગા મળીને કામ કરી શકે, એવું બની શકે. રેડી છે? તો એવી કોઈ કંપની હોય કે જેમાં સરકાર અને પ્રાઇવેટ કંપની પાર્ટનરશિપ કરે, અથવા ગવર્મેન્ટ અથવા ફોરેન કંપની પાર્ટનરશિપ કરે, અથવા પ્રાઇવેટ અથવા ફોરેન કંપની, ગવર્મેન્ટ, પ્રાઇવેટ અને ફોરેન ત્રણે ભેગા મળીને કામ કરે, તો આ બધાને આપણે કહેશું સંયુક્ત સાહસ. તો આવા સાહસો લાંબા ગાળા માટે હોય છે. લાંબા ગાળા માટે એટલે કે 10, 15, 20, 50 વર્ષ માટે હોય શકે આવી કંપનીને સ્ટાર્ટ કરવા માટે. કોઈ પણ કદ ધરાવતા ધંધાકીય એકમો પોતાના સહિયારા હેતુને પાર પાડવા માટે અરસપરસના હેતુના રક્ષણ માટે જોડાય છે. સહિયારા હેતુ એટલે બધાના પોતપોતાના બધા હેતુઓ અહીંયા મળતા હોવા જોઈએ. કે ભાઈ વિદેશી કંપની છે જેનો મુખ્ય હેતુ એની માટેનો છે નફો મેળવવા માટે, અને સરકારી કંપનીનો મુખ્ય હેતુ શું હોય કે ભાઈ દેશને સારી સુવિધા આપવા માટે. તો સારી સુવિધા મળતી હોવી જોઈએ, વિદેશી કંપની નફો પણ મળતો હોવો જોઈએ. જો નફો મળતો નહીં હોય તો વિદેશી કંપની છે એ સરકાર સાથે પાર્ટનરશિપ નહીં કરે. જો સંયુક્ત સાહસ બે જુદા જુદા દેશોના ધંધાકીય એકમો વચ્ચે થતું હોય તો બંને દેશોની સરકારે નક્કી કરેલા કાયદાનું પાલન કરવું અતિ આવશ્યક છે. બે જુદા જુદા દેશોની ધંધાકીય એકમો વચ્ચે થતું હોય એટલે એનો મિનિંગ શું થાય? તો બે અલગ અલગ દેશો હોય, બે અલગ અલગ કાયદા હોય, તો એનો મિનિંગ શું થાય કે ભાઈ આપણી પાસે રિલાયન્સ કંપની હોય, રિલાયન્સ કંપની પ્લસ માઇક્રોસોફ્ટ કંપની, આ બંને ભેગા મળીને એક નવી કંપની સ્ટાર્ટ કરે. ફોર એક્ઝામ્પલ એમઆર કંપની. બરાબર છે? તો આ કંપની જો સ્ટાર્ટ કરે તો આ કંપનીને ભારતના પણ નિયમો લાગુ પડશે અને વિદેશના નિયમો પણ લાગુ પડશે. જો માઇક્રોસોફ્ટ અમેરિકાની હોય તો અમેરિકાના કાયદા પણ આ કંપનીને લાગુ પડે, અને રિલાયન્સના એટલે ભારતના કાયદા પણ લાગુ પડે. સંયુક્ત સાહસ એ બે ધંધાકીય એકમો વચ્ચેનો સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરીને તેમનો નિપુણતાનો ઉપયોગ કરવો, એટલે કે વધુમાં વધુ ઉપયોગ કરવો છે, અને ધંધામાં જોખમ ઉઠાવવા નફાની વહેંચણી કરવાની છે. નફાની વહેંચણી બંને વચ્ચે અહીંયા કરવાની છે.
તો આપણે નેક્સ્ટ આપ્યું છે કે સંયુક્ત સાહસ શરૂ કરવાનો હેતુ ધંધાનો વિસ્તાર આપણે વધારવાનો છે. આનો મેઇન હેતુ શું આપણને આપ્યો છે કે ભાઈ શું લેવા સંયુક્ત સાહસ કરે છે ધંધાનો વિસ્તાર વધે, 2-3 લોકો ભેગા મળીને કામ કરે તો કંપની મોટી પણ બની શકે, નવી પેદાશનો વિકાસ થઈ શકે, નવા બજારમાં પણ તમારો વિસ્તરણ થઈ શકે. અને હાલમાં ઘણા બધા ઔદ્યોગિક એકમો બીજા ઔદ્યોગિક એકમ સાથે આવી રીતના જોડાય છે અને આવા જોડાણથી ઔદ્યોગિક સાહસો પોતાની પૂરક કે ફાજલ શક્તિના ઉપયોગ માટે, ફાજલ શક્તિ એટલે વધારાની શક્તિઓ, બરાબર છે, કે જેમાં આપણી પાસે દાખલા તરીકે હું વિદેશી કંપની છું, બરાબર, તો મારી પાસે 2000 કરોડ રૂપિયા આમને એમ પડ્યા છે, તો એનું શું કરવાનું, બરાબર, તેની માટે વિદેશની કોઈ કંપની એની સાથે હું પાર્ટનરશિપ કરી લઉં તો મારા પૈસા ત્યાં રોકાય છે અને મારા પૈસામાંથી એ લોકો બિઝનેસ કરે ને એમાંથી જે નફો થાય મને મળે. તો એ ફાજલ શક્તિઓ એટલે કે કદાચ તમારી પાસે પૈસા વધારે પડ્યા હોય, તમારી પાસે જમીન વધારે હોય, તમારી પાસે ઉત્પાદનના સાધનો વધારે હોય, મશીનરી વધારે હોય, તો બીજા લોકો સાથે પાર્ટનરશિપ કરીને એનો તમે ઉપયોગ કરી શકો. વિતરણ માર્ગના વિકાસ માટે વિતરણ માર્ગ કયા કયા હોઈ શકે આપણે અગાઉ જોઈ ગયા હતા, B2C, B2B, બરાબર ને, જોયું હતું ને આપણે, એ બધા વિતરણ માર્ગો છે. ઔદ્યોગિક પ્રક્રિયા માટે કે નાણાકીય બાબતો માટે આ પ્રકારની સંયુક્ત સાહસ કરવામાં આવતો હોય છે. ભારતમાં સંયુક્ત સાહસ માટે કોઈ અલગ કાયદો નથી, એટલે આની માટે આપણે કંપની એક્ટ જ લાગુ પડે છે. ભારતમાં નોંધાયેલી કંપની સ્થાનિક કંપની ગણાય કે જેની નોંધણી ભારતમાં થઈ હોય, તો આને કયો કાયદો લાગુ પડે, કોઈ અલગ કાયદો નથી. તો કાયદો કયો લાગુ પડશે આમાં, આમાં કાયદો લાગુ પડશે આપણો કંપની ધારો 2013, એટલે આ પ્રમાણે કંપની સ્ટાર્ટ થશે. અત્યારે ઘણા બધા સંયુક્ત સાહસો સફળતાપૂર્વક ભારતમાં પોતાની કામગીરી કરી રહ્યા છે. જો કોઈ પણ સંયુક્ત સાહસમાં વિદેશી ભાગીદારી હોય કે બિન નિવાસી ભારતીય હોય, બિન નિવાસી ભારતીય કોને કહેવાય, તો બિન નિવાસી ભારતીય આપણે એને કહેશું કે જે NRI હોય. NRI શબ્દ તમે કદાચ સાંભળેલો હોય કે ભાઈ આ વ્યક્તિ NRI છે, એમ તો ભારતમાં રહેતો નથી, એને આપણે NRI કહેવાય, નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે કે એવો કોઈ પણ વ્યક્તિ કે જે 180 દિવસથી વધારે સમય માટે ભારતની બહાર રહે એ વ્યક્તિ NRI કેટેગરીમાં આવે. આવું બધું તમારે આગળ આવે ભણવાનું. તો વીર નિવાસી હોય તો ભારતમાં સરકારની મંજૂરી લેવી આવશ્યક બને છે. આ મંજૂરી માત્ર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને વિદેશી રોકાણ વૃદ્ધિ નિગમ એટલે કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ દ્વારા પરિસ્થિતિને આધીન મળે છે. ટૂંકમાં NRI કોઈ વ્યક્તિ હોય તો તમારે કોની પરમિશન લેવી પડે છે, એક RBI ની અને બીજી વિદેશી રોકાણ વૃદ્ધિ નિગમ, જે સરકારનું બોર્ડ હોય, એ લોકો નક્કી કરે કે આ વ્યક્તિને પરમિશન દેવી કે નહીં, કારણ કે તમે NRI છો, ભારતના નાગરિક છો, ખરી વાત ભારતમાં રહેતા નથી. તો એટલું આપણે આની અંદર સંયુક્ત સાહસમાં આવશે, એટલું જોઈ લો, ન સમજાય પૂછો. જો લક્ષણોની વાત કરીએ તો પહેલું લક્ષણ આપણી પાસે કયું છે કે બંને પક્ષકારો માટે લાભદાયક. અહીંયા બંને પક્ષકારો કોણ હોઈ શકે, અહીંયા બંને પક્ષકારો કોણ હોઈ શકે, અહીંયા બંને પક્ષકારો સરકાર હોઈ શકે, સરકાર, અહીંયા બંને પક્ષકારોમાં ગવર્મેન્ટ હોઈ શકે પ્લસ પ્રાઇવેટ હોઈ શકે, ગવર્મેન્ટ હોઈ શકે પ્લસ ફોરેન હોઈ શકે, અથવા પ્રાઇવેટ હોઈ શકે પ્લસ ફોરેન હોઈ શકે. તો બંનેમાંથી કોઈ પણ કંપની હોય, બરાબર, બંને માટે ફાયદાકારક છે. તો તેમની સ્પષ્ટતાઓ એકબીજા ઉપર પૂરક રીતે સાબિત થાય છે. પછી આપ્યું છે આપણને વધુ સંપત્તિઓ અને ક્ષમતા. જો અહીંયા એક વ્યક્તિ કામ કરે, આ કોઈ પણ એક વ્યક્તિ, તો જે કામ થાય એની જગ્યાએ આ બંને વ્યક્તિ કામ કરે તો કામ વધુ થાય. એટલે બંને વ્યક્તિના પાવર્સ, બંનેની પ્રોપર્ટી, બંનેનું ઇન્વેસ્ટમેન્ટ આ બધું લાગે છે. એટલે વધુ સંપત્તિ, વધુ સાધન સંપત્તિ અને ક્ષમતા આપણને આની અંદર જોવા મળે છે. બંને પક્ષકારો સંયુક્ત રીતે સાહસ દ્વારા જોડાયેલા છે. બંને પક્ષકારો પોતાની સંપત્તિ અને ક્ષમતાઓનો લાભ એકબીજાને આપે છે. જેનાથી શું થશે, બંને પક્ષકારોને સંયુક્ત સંપત્તિનો ઉપયોગ કરીને વધુ સારી ધંધાકીય તકો આપણે પૂરી પાડી શકીશું. બરાબર છે એટલું? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે.
આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.